મિક્સ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે મેં અત્યારે કાજુ અને બદામને આ રીતે સમારી લીધા છે। ત્યાર પછી અહીંયા પમ્પકિન સીડ્સ લીધા છે, સૂર્યમુખીના બીજ લીધા છે। ગેસ ઉપર એક કઢાઈ લઈશું, તેમાં થોડું ઘી એડ કરીશું અને કાજુ અને બદામને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી હવે આપણે આ જ ઘીમાં પમ્પકિન સીડ્સ અને સૂર્યમુખીના બીજ છે એને પણ ફ્રાય કરી લઈશું અને એને પણ આપણે એક બાઉલમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી અહીંયા મેં ખજૂર લીધું છે, જેને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને એને પણ આપણે જે ઘી બચ્યું હતું એમાં જ સાંતળી લઈશું અને આ રીતે આપણે બહાર કાઢી લઈશું। ત્યાર પછી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે અત્યારે કોપરાનું છીણ પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે તેમાં ઉપરથી થોડી ખસખસ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાંથી લડ્ડુ બનાવી દઈશું। તો આ રીતે મેં બીજા બધા લડ્ડુ પણ રેડી કરી દીધા છે। તો જયા પાર્વતી વ્રત અનુરામાં ખાઈ શકાય તેવા મિક્સ ડ્રાયફ્રૂટના લડ્ડુ રેડી છે।